ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે। રુચિતજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં। અને ખાસ કરીને આ અઠવાડિયાના બજારના સેટઅપને જોઈએ તો જુઓ, સોમવારનો જે લો હતો એ લો આજના દિવસમાં બ્રેક થતો દેખાયો છે। નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની અંદર મિડ કેપ સ્મોલ કેપમાં ઘટાડો છે, પરંતુ હજી એ જે સોમવારનો લો બન્યો હતો એ લો હજી સુધી થોડોક ડિફેન્ડ થયો છે। વિક્સ 22 પર આવીને ઊભો છે। આ બધાની વચ્ચે અત્યારે બજારની અંદર અનસર્ટેનિટી વધી રહી છે। ખાસ કરીને તમે હવે અત્યારે અહીંયાથી શું વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે બજારની જે પ્રકારની પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ જે રીતથી અત્યારે આપણને થોડીક વધારે લંબાતી દેખાઈ રહી છે, આ બધી થોડીક ચિંતા તો છે, પરંતુ તમે અહીંયા કયા લેવલ્સને ખાસ અત્યારે બહુ ડિલિજન્ટલી વોચ આઉટ કરી રહ્યા છો નિફ્ટી, બેંક નિફ્ટી માટે? વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ। વેલ, માર્કેટનો ટ્રેન્ડનો તો કોઈ ડાઉટ નથી કે જે રિસેન્ટલી લાસ્ટ 3 સપ્તાહમાં જે આપણે જોયું છે એ કન્ટિન્યુઅસલી લો ટોપ લો બોટમનું સ્ટ્રક્ચર નિફ્ટીના ઇન્ડેક્સ ઉપર જોવા મળ્યું છે। અને જેવું તમે હાઇલાઇટ કીધું કે મેજર કન્સર્ન્સ માર્કેટ પાર્ટિસિપન્ટ્સને આ વોરની જ છે, અને વોરના ઇમ્પેક્ટ, જે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ વધી રહ્યા છે, ગેસની સપ્લાય ઓછી થઈ રહી છે, સો એની અંદર જે વોરના ઇમ્પેક્ટ છે ક્લિયરલી હમણાં ક્યાંક ને ક્યાંક ફીલ થવા અહીંયા પણ ફીલ થઈ રહ્યા છે। સો જ્યાં સુધી આ બધી અનસર્ટનિટીઝનું એક રિવર્સલ નથી આવતું છું કે એવી કોઈ ન્યૂઝ ફ્લોઝ નથી આવતી જેના કારણે આ વોર સબસાઇડ થઈ શકે, તો આઈ થિંક માર્કેટ્સ જે પણ પુલબેક મૂવ રહેશે એમાં સેલિંગ પ્રેશર જ રહેશે, અને તમને નવું બાઇંગ ઇન્ટરેસ્ટ, ફ્રેશ બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા નહીં મળે। અને તમે ડેટા પણ જોશો તો એફઆઈએસના જેવી રીતે સેલિંગ આંકડા આવી રહ્યા છે આ મહિનામાં, હજી તો આજે 12 તારીખ છે, ગઈકાલ સુધી જ આ લોકોએ 30,000 કરોડની આસપાસની સેલિંગ ઓલરેડી આ મહિનામાં કરી ચૂક્યા છે। ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ એટલા ઓછા લોંગ શોર્ટ રેશિયો બાવજૂદ નવી શોર્ટ પોઝિશન્સ હજી પણ બની રહી છે। ગઈકાલે પણ નવા શોર્ટ પોઝિશન્સ બનાવ્યા છે અને 11% લોંગ શોર્ટ રેશિયો છે, એટલે 89% પોઝિશન્સ એમની અત્યારે પણ શોર્ટ સાઇડ છે। સો આઈ થિંક ડેટા તો એટલું સારું નથી। ડેફિનેટલી થોડાક જ્યારે પણ ઓવરસોલ્ડ જશો તો ઇન બિટવીન પુલબેક મૂવ્સ રહેશે, પણ ટ્રેન્ડ રિવર્સલ નથી। સો 23,500 ઇમિડિયેટ સપોર્ટ અમે વોચ આઉટ કરી રહ્યા છે, અને જે લો ટોપ લો બોટમનું છેલ્લું લોઅર ટોપ બન્યું છે એ 24,300 ઉપર બન્યું છે, જે ગઈકાલનું કે પરમ દિવસનું હાઈ છે। તો 24,300 મેજર હર્ડલ એ સરપાસ કરે કે સ્ટ્રક્ચર નિગેટ થાય તો પછી વ્યૂ ચેન્જ થશે। અદરવાઇઝ જે બી ઇન્ટ્રાડે પુલબેક્સ કે નિયર ટર્મ પુલબેક મૂવ્સ આવે છે તો ત્યાં સેલિંગ પ્રેશર જોવા મળશે। 23,500 ઇમિડિયેટ સપોર્ટ છે। 23,500 લેવલ્સ અગર બ્રીચ થઈ જાય તો આઈ થિંક માર્કેટમાં હજી પણ નેગેટિવિટી આગળ કન્ટિન્યુ રહેશે। 23,500 એક બહુ મહત્ત્વના સપોર્ટ છે। આજના દિવસે જુઓ એની આજુબાજુથી થોડુંક નિફ્ટી ઉપર આવતું દેખાયું છે, એટલે 23,500 બ્રેક થાય છે કે નહીં એ ન માત્ર આજના દિવસ માટે પરંતુ હવે આવનારા સમય માટે અહીંયાથી જોવાનું રહેશે। જે પ્રકારે બજારની અંદર ઘટાડો છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો કે કઈ રીતે અહીંયાથી આપણને આ પરિસ્થિતિ બનતી જોવા મળે છે, એટલે એના પર એક ફોકસ છે। 24,300 અત્યારની પરિસ્થિતિમાં પહેલું હર્ડલ, એટલે આ 23,500, 24,300 આ બે લેવલને તમારે અહીંયાથી ખાસ વોચ આઉટ કરવાના, ધ્યાન રાખતા રહેજો। આગળ વધ્યા